આજે આપણે ધોરણ 8માં વિષય ગણિત, જેમાં ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ. તો આ ચેપ્ટર શીખતા પહેલાં અમુક શબ્દ જે આ ચેપ્ટરની અંદર આવવાના છે, તો પહેલાં તે શબ્દની આપણે ચર્ચા કરીશું. તો સમજૂતી માટે પદાવલી. તો પદાવલી કોને કહેવાય? તો પદાવલી એટલે કે એક કરતાં વધુ પદ હોય, તેમાં એકપદી, દ્વિપદી, ત્રિપદી કે બહુપદીનો સમાવેશ થાય છે. તો હવે આ એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી કોને કહેવાય? તો પહેલાં તેની ચર્ચા કરીએ. તો એકપદી પદાવલી, તો આમાં જેમ એક પદી આપેલું છે, તો એનો મતલબ કે આ બંનેને છૂટા પાડો જોઈએ. તો એક પદી એટલે કે એક પદવાળું જે પદાવલી હોય, કે જેમાં એક જ પદ આવેલું હોય, તેવી પદાવલીને શું કહેવાય? એકપદી પદાવલી કહેવામાં આવે છે. કે એકપદી પદાવલીમાં એક જ પદ આવેલું હોય છે. તો ધારો કે 3x, તો આ એક જ પદ છે. 5 -5x, તો આ એક જ પદ છે. આની સાથે બીજું પદ આવેલું છે નહીં. દ્વિપદી અને ત્રિપદી પદાવલી. તો દ્વિપદી પદાવલી એટલે કેટલા પદ હોય? એક પદીમાં એક હોય, તો દ્વિપદીમાં 2 પદ હોય, અને ત્રિપદીમાં 3 પદ જોવા મળે છે. જેમાં 2 પદ હોય તેને દ્વિપદી પદાવલી, અને 3 પદ હોય તો તેને ત્રિપદી પદાવલી કહેવામાં આવે છે. હવે કે પછી એક સજાતીય પદો અને વિજાતીય પદો. તો સજાતીય પદો કોને કહેવાય અને વિજાતીય પદો કોને કહેવાય, તેની ચર્ચા આપણે કરીએ. તો સજાતીય એટલે કે એટલું યાદ રાખવાનું કે સરખા પદ હોય, કે તેના જેવું બીજું પદ જોવા મળે. સજાતીયનો મતલબ શું થાય? કે સરખું. અને વિજાતીય એટલે કે જુદું હોય. તો સજાતીય પદો કે જે પદમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સમાન હોય, તો તેને સજાતીય પદ કહેવાય છે. હવે ચલ કોને કહેવાય? તો આજે એક્સ, અહીંયા એક્સ સ્ક્વેર, વાય, ઝેડ આ બધા ચલ કહેવાય. ચલની આગળ જે આપેલું હોય તેને શું કહેવામાં આવે? સહગુણક કહેવાય. તો હવે કે અહીંયા આપણને એમ કીધું સજાતીય પદો એટલે કે શું હોય? કે ચલ સમાન હોય અને તેના ઘાતાંક પણ સમાન હોય. એટલે કે જો અહીંયા એક્સ સ્ક્વેર ને અહીંયા એક્સ સ્ક્વેર, બંને જગ્યાએ ચલ સરખા છે અને ઉપર તેનો ઘાતાંક પણ 2 આપેલો છે. તો આવા પદને કેવા પદ કહેવાય? સજાતીય પદ કહેવામાં આવે છે. એવી જ રીતે બીજામાં જવું તો અહીંયા એક્સ સ્ક્વેર, વાય અને ઝેડ આપેલું છે. અહીંયા પણ એક્સ સ્ક્વેર, વાય અને ઝેડ આપેલું છે. તો બંને કેવા પદ કહેવાય? સજાતીય પદ કહેવાય. એવી જ રીતે ભાઈ વિજાતીય પદો. તો સજાતીય એટલે કે સરખા પદો, અને વિજાતીયનો મતલબ શું થાય? કે જુદા જુદા. જો સમાન ચલ કે ચલના ઘાત સમાન ન હોય, તો તેવા પદને વિજાતીય પદો કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા 5x સ્ક્વેર આપેલું છે, અને અહીંયા શું છે? સ્ક્વેર નથી, ખાલી xy છે. તો આ બંને પદો સરખા છે નહીં, કેમ કે અહીંયા x નો વર્ગ છે, અહીંયા xy છે. તેથી આને કેવા પદો કહેવાય? વિજાતીય પદો. અહીંયા તમે જોશો તો 6xyz અને અહીંયા 6xy²z. જો અહીંયા તમે જોશો તો 6x છે, z પણ છે, પરંતુ અહીંયા y છે, અહીંયા yનો સ્ક્વેર છે. એટલે કે આ બંને પદો સજાતીય પદો કહેવાય નહીં. તો કેવા કહેવાય? વિજાતીય પદો કહેવામાં આવે છે. હવે આપણે પદ, સહગુણક અને ઘાતની માહિતી મેળવીએ. તો પદ કોને કહેવામાં આવે? તમને રકમમાં આપેલું હોય, કે કોઈ પણ રકમ આપેલી હોય અને એમાં કીધું હોય કે આમાં તમેથી પદ, સહગુણક અને ઘાત શોધો. તો અહીંયા પહેલું ધારો કે તમને આ એક પદ આપેલું છે -4x²y +7x. તો આમાં પદ, તો પદ એટલે કે એક પદી, દ્વિપદી કે બહુપદી આપણે હમણાં આગળ જોયું તે પ્રમાણે. તો આ કેટલા પદ છે? આ એક પદ, આ 2 પદ. તો પદ એટલે કે -4xy અને 7x. તો કેટલા પદ આપેલા છે? 2 પદ આપેલા છે. સહગુણક એટલે કે શું થાય? તો સહગુણક એટલે કે જે પદ આપેલું હોય તેની આગળ શું આપેલું છે? અહીંયા 4. તો આનો સહગુણક કેટલો છે? -4. અહીંયા માઇનસની નિશાની પણ લેવાની. તો અહીંયા આપણે જોઈશું તો -4x²y માં -4 છે, તે સહગુણક છે. અને 7x માં સહગુણક કયો છે? તો
7 છે. હવે ઘાત, તો અહીંયા જે ચલની ઉપર જે આપેલું હોય તેને આપણે શું કહીશું? ઘાત. તો અહીંયા તમે જોવો जी ઘાત એટલે કે -4x² વાયમાં એક્સની કેટલી ઘાત છે? તો 2 અને વાયની 1 ઘાત આપેલી છે. અહીંયા 7x, તો 7xમાં એક્સની કંઈ પણ ઘાત નથી તો શું હોય? 1 ઘાત હોય કે નહીં? તો 7xમાં કેટલી ઘાત છે? 1 ઘાત આપેલી છે. એવી જ રીતના આપણે બીજો જોઈએ, 7 + y + 5x. તો પદ કેટલા છે? તો ત્રિપદી છે. તો 1 પદ, 2 પદ ને 3 પદ. તો 7 અને y અને 5x, તો આ 3 પદ આપેલા છે. હવે સહગુણક, તો જુઓ 7 છે તો એનો સહગુણક તો 7 જ થશે. તો 7, અહીંયા વાયની આગળ કંઈ નથી તો સહગુણક એટલે કે શું થાય કે જે ચલની આગળ હોય તેને સહગુણક કહેવાય. તો વાયની આગળ કંઈ નથી તો અહીંયા 1 હોય કે નહીં? તો વાયમાં 1 અને 5xમાં, તો આ x છે એ ચલ છે તો એની આગળ સહગુણક આવે તો સહગુણક કેટલો છે? 5, એટલે 5xમાં 5. હવે આપણે ઘાત જોશું. તો ઘાત એટલે કે શું થાય કે ચલ આપેલો હોય તેની ઉપર જે આપેલો હોય તેને આપણે ઘાત કહીશું. તો ઘાત, તો અહીંયા 7x, અહીંયા ખાલી 7 છે, બાજુમાં x છે નહીં, અહીંયા ચલ જ નથી આપેલો તો આની ઘાત કેટલી થાય? 0. જ્યારે y, અહીંયા y છે તો એની ઉપર એની ઘાત આવે પરંતુ અહીંયા ઘાત કાંઈ પણ છે નહીં તો ઉપર 1 તો હોય કે નહીં? તો yમાં 1 અને 5xમાં ઘાત જોશો તો xની ઉપર 1 ઘાત છે એટલે કે x આવશે 5xમાં 1. હવે આપણે છઠ્ઠું જોશું કે અચળ પદ કોને કહેવાય? તો અચળ પદ એટલે કે શું? કે જેની સાથે ચલ ન આવેલો હોય તેને અચળ પદ કહેવાય. તો અહીંયા તમે ઉપર જોવો જોઈએ તો આમાં અચળ પદ કયું છે? તો 7. આની સાથે x કે y આવેલો નથી એટલે કે ચલ આવેલા નથી. તો ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે 2x² + 8માં જો અહીંયા ચલ છે તો આને અચળ પદ કહેવાય નહીં. અહીંયા ચલ નથી તો 8 છે એ અચળ પદ છે. ત્યારે 4x² + 5x + 2y - 1, જેમાં અહીંયા x કે y કે ચલ આવેલો નથી તો અચળ પદ કયું થશે? -1. હવે આ એક વસ્તુ યાદ રાખવાની છે કે સરવાળો કે બાદબાકી ક્યારે કરવામાં આવે. જો તમારે અહીંયા સરવાળો કે બાદબાકી કરવાના આવશે પદની, તો સરવાળો કે બાદબાકી કરવા માટે 2 સમાન પદ. હવે સમાન પદ એટલે કે કેવા પદ? અહીંયા આપણે આગળ જોયું તેમ સજાતીય પદ. તો સજાતીય પદ કોને કહેવાય? તો અહીંયા આગળ આપણે શીખ્યા તેમ કે સજાતીય પદો એટલે કે એવા પદો કે જેમાં ચલ સમાન હોય પરંતુ ચલના ઘાતાંક પણ સમાન હોય તેને સજાતીય પદ કહેવાય. એટલે સજાતીય પદ એટલે કે શું? કે બંને ચલ કેવા હોય? સરખા હોય અને એની ઘાત પણ સરખી હોય તો એને સજાતીય પદ કહેવાય. તો આ બંનેનો સરવાળો કે બાદબાકી થઈ શકે પરંતુ આ વિજાતીય પદોની સરવાળો બાદબાકી થશે નહીં. કેમ કે અહીંયા જો અહીંયા x² છે, અહીંયા xy છે તો આની કંઈ બાદબાકી થાય નહીં. એટલે કે એવો નિયમ છે કે સરવાળો કે બાદબાકી 2 સમાન પદ એટલે કે સજાતીય પદની જ થાય. જુદા જુદા પદ એટલે કે વિજાતીય પદની સરવાળે બાદબાકી થતી નથી. જે આપણે વિષય ગણિત ધોરણ 8માં ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમાં સ્વાધ્યાય 9.1 એમાં પ્રશ્ન નંબર 1, તો નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણક ઓળખો. તો હવે તમને આજી નીચે રકમ આપેલી છે તો તેમાંથી તમારે પદ અને સહગુણક ઓળખવાના છે. તો આપણે જેમ અગાઉ જોયું તે પ્રમાણે તો પદ કોને કહેવાય? તો પદ એટલે કે આમાં કેટલા પદ છે? તો 1 પદ, 2 પદ. આમાં કેટલા પદ છે? તો 1, 2, 3 પદ. આમાં 1, 2, 3. આમાં પણ 1, 2, 3 ને 4 પદ છે. આમાં 1 પદ, 2 પદ ને 3 પદ. અને અહીંયા 1, 2 ને 3. તો આ પદ થયું. હવે સહગુણક કોને કહેવાય? તો સહગુણક એનો મતલબ એમ કે પદ સાથે ગુણાયેલું જે અંક હશે તેને આપણે સહગુણક કહીશું. તો આ પદ છે 5xyz², તેમાં આ આખું પદ છે. હવે આની સાથે 5 ગુણાયેલો છે એટલે કે આનું સહગુણક કેટલો થાય? 5. એવી જ રીતના આનો સહગુણક થશે -3.
3। હવે આપણે પહેલું જોઈએ તો 5xy(z² - 3zy) તો પદ કેટલા છે તો 2। તો પહેલું પદ છે 5xyz² અને બીજું પદ છે -3zy। હવે સહગુણક તો આ પહેલું પદ જે આપેલું છે 5xyz² નો સહગુણક કેટલો છે 5, જ્યારે અહીંયા -3zy નો સહગુણક કેટલો થશે તો આની આગળ આવેલું છે -3 એટલે કે -3। એવી રીતના બીજું 1 + x + x²। હવે કે પદ કેટલા છે તો 3 પદ 1x અને x²। હવે સહગુણક જોશું તો આના સહગુણક તો 1 છે તો એની આગળ કંઈ નથી તો 1 તો હશે જ, એટલે કે 1નો સહગુણક 1। જ્યારે x તો xની આગળ કંઈ પણ નથી તો શું હોય 1 તો હોય કે નહીં, તો xનો સહગુણક થશે 1 અને x² આગળ પણ કંઈ નથી તો એનો સહગુણક થશે 1। હવે ત્રીજો 4x² y² - 4x² y² z² તો પદ એટલે કે 3 પદ છે 4x² y², બીજું પદ છે -4x² y² z² અને ત્રીજું પદ છે z²। હવે સહગુણક તો અહીંયા પહેલા પદનો સહગુણક તો શું થશે તો આની આગળ z² x² ને y² ની આગળ શું આવેલા છે 4, તો જે આગળ આવેલા હોય તેને સહગુણક કહેવાય। તો 4x² y² નો સહગુણક 4। તેવી જ રીતના આનો સહગુણક શું થશે -4, અહીં આવી ગયો -4 અને z² ની આગળ કંઈ નથી તો એનો સહગુણક 1 થશે। એવી જ રીતના ચોથો 3 - pq + qr + rp તો પદ કેટલા છે 4 પદ છે 3 - pq qr અને -rp। હવે એના સહગુણક આપણે જોશું તો સહગુણક 3ની આગળ કંઈ પણ નથી તો સહગુણક કેટલો થશે 3, કેમ કે અહીંયા ખુદ જ પોતાનો સહગુણક રહેશે। હવે -pq તો અહીંયા -pq આપેલા છે તો હવે આનો સહગુણક શું થશે કંઈ પણ નથી તો -1 થઈ કે નહીં। એવી જ રીતના qr તો એની આગળ કંઈ પણ નથી તો 1। એવી જ રીતના -rp તો -rp નો સહગુણક શું થશે આગળ કંઈ નથી તો -1। હવે અહીંયા પાંચમું તો x/2 + y/2 - xy તો પદ કેટલા છે તો x/2 + y/2 - xy। હવે સહગુણક તો x/2 નો સહગુણક શું થશે તો ઉપર કંઈ નથી તો 1 અને છેદમાં છે 2 તો 1/2। તેવી જ રીતના y/2 નો સહગુણક શું થશે કે 1/2 અને xy નો સહગુણક એટલે કે આગળ કંઈ પણ નથી તો શું આવશે 1 તો આવશે જ, અને અહીંયા માઇનસ છે તો શું આવશે -1। હવે એવી જ રીતના આપણે જોઈશું છઠ્ઠો દાખલો તો છઠ્ઠા દાખલામાં આપેલું છે કે 0.3a - 0.6ab + 0.5b તો પદ કેટલા છે આ 1 2 અને 3 પદ આપેલા છે। તો પદો એટલે કે 0.3a, બીજું પદ એટલે કે -0.6ab, ત્રીજું પદ એટલે કે 0.5b। હવે સહગુણક જોશું આપણે તો પહેલું પદ આપેલું હતું 0.3a તો એનો સહગુણક કયો થશે તો 0.3a, કેમ કે સહગુણક એટલે કે આગળની સંખ્યા જે આપણને અંકવાળી આપેલી હોય તો 0.3a નો સહગુણક થશે 0.3 અને -0.6ab નો સહગુણક થશે -0.6 અને 0.5b નો સહગુણક થશે 0.5। હવે આવી જ રીતના આપણે પ્રશ્ન નંબર 2 જોશું કે નીચેની બહુપદીનું એકપદી દ્વિપદી ત્રિપદીમાં વર્ગીકરણ કરો। કઈ બહુપદી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બેસતી નથી તે આપણે જણાવવાનું છે। તો એકપદી બહુપદી એટલે શું થાય કે જેમાં એક જ પદ આવેલું હોય। અહીંયા કેટલા પદ છે 1 2 ને 3 તો આ કઈ થાય ત્રિપદી। એક પદ હશે તો એકપદી, બે પદ હશે તો દ્વિપદી અને 3 પદ હશે તો ત્રિપદી। પરંતુ 3 કરતાં વધુ પદ હશે તો એને કહેવાય બહુપદી। આપણે પહેલું જોઈએ x + y તો આ કેટલા પદ છે 1 અને 2 તો એ દ્વિપદીમાં આવશે।
અહીંયા 1000 તો એ કેટલા પદ છે? એક જ પદ છે. તો એક પદીમાં આના એક પદ, બે પદ, ત્રણ પદ અને ચાર પદ છે. તો ચાર પદ હોય તો એ એક પદી પણ ન કહેવાય, દ્વિપદી પણ ન કહેવાય અને ત્રિપદી પણ કહેવાય નહીં. તો અહીંયા આપણને કીધું છે કે કઈ બહુપદી છે એ ત્રણમાંથી એક પણ પ્રકારમાં બેસતી નથી. તો આ આવશે કે નહીં? આવે, કેમ કે આના ચાર પદ છે. તો અહીંયા લખું કે નહીં આપણે? ચાર પદ વળી એક પણમાં ન બેસતું. કેટલા પદો છે? ચાર પદ. અહીંયા 7 + y + 5x કેટલા પદ છે? 1, 2 ને 3. તો આ કેમાં આવશે? ત્રિપદીમાં. આમાં આપેલા છે બે પદ, તો આ આવશે દ્વિપદીમાં. આમાં પણ 1, 2 અને 3 પદ આપેલા છે. તો આ કેવી પદી કહેવાય? ત્રિપદી. તો અહીંયા છે ત્રિપદીમાં. અહીંયા 5x - 4y + 3xy આ પણ ત્રિપદી છે. તો એને લખવાનું ત્રિપદીમાં. 4z - 15z². તો આ કયું છે? દ્વિપદી, કેમ કે 1 ને 2 પદ આવેલા છે. તો દ્વિપદીમાં. AB + BC + CD + DA. તો આમાં 1, 2, 3 ને 4 પદ છે. તો એ થશે એક પણમાં આવતી નથી તેવી, એટલે કે ચાર પદ વાળી. અહીંયા આપેલું છે P, Q ને R. તો કેટલા પદ છે? એક જ પદ છે કે નહીં? P, Q ને R. તો એ એક પદીમાં. અહીંયા આપણને P²Q અને PQ² આપેલું છે. તો એ આવશે દ્વિપદીમાં. અહીંયા પણ બે પદ છે 2P અને 2Q. તો એ આવશે આપણને દ્વિપદીમાં. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોશું, જે આપણને આપેલો છે સરવાળા કરવાના છે કે નીચેની બહુપદીઓના સરવાળા કરો. તો સરવાળા કરવા માટે આપણે આગળ જોયું હતું તે પ્રમાણે સરવાળો કોનો થાય? સરવાળો ને બાદબાકી, કે જે બહુપદી સજાતીય બહુપદી હોય. સજાતીય બહુપદીનો મતલબ શું થાય? કે બંનેનો ચલ સમાન હોય અને ચલની ઉપર આપેલો ઘાત પણ સમાન હોય તો જ તેનો સરવાળો કે બાદબાકી થશે. તો એમાં આપણે પ્રશ્ન નંબર નીચેની બહુપદીઓના સરવાળા કરો. તો એમાં પહેલું કે AB - BC, BC - CA અને CA - AB. તો આ ત્રણ પદ આપેલા છે તે ત્રણેયનો સરવાળો કરવાનો છે. તો પહેલાં આપણે શું લખશું? કે AB - BC લખશું. પછી અહીંયા BC - CA. તો BCની નીચે જ BC લખવાના. તો અહીંયા આપણે BCની નીચે BC લખશું. તો અહીંયા -BC છે, અહીંયા BC છે. તો BC લખ્યું. અને CA, તો CA ક્યાંય આપેલું નથી તો એને આપણે છેલ્લે લખી દઈશું CA. પછી અહીંયા જોશું CA - AB. તો AB છે તેને આપણે ABની નીચે લખવાનું, એટલે -AB. તો અહીંયા લખવાના -AB. અને અહીંયા લખશું CA. અહીંયા લખ્યા હતા તો તેની નીચે CA. બાકી જ્યાં બાકી રહ્યું છે ત્યાં બધે આપણે 0 મૂકી દઈશું. હવે આનો કરશું આપણે સરવાળો. તો ABમાંથી AB જશે તો 0. અહીંયા BCમાંથી BC જશે, કેમ કે આ -A + છે બંને. BCમાંથી BC જાય તો 0 અને CAમાંથી CA જશે તો 0 વચ્ચે. એવી જ રીતના આપણે બીજો દાખલો જોઈએ કે A - B + AB, B - C + BC, C - A + AC. હવે આમાં આપણે જોઈશું તો સજાતીય પદની નીચે સજાતીય પદ લખવાનું ને લખતું જવાનું. તો અહીંયા બીજો જોઈએ તો પહેલાં આપણે A - B + AB. તો અહીંયા આપણે જો A - B + AB લખ્યું. હવે બીજું લખશું તો B. તો Bની નીચે લખવાના B. તો અહીંયા Bની નીચે લખ્યા B. પરંતુ અહીંયા જોશો તો C અને BC આપેલું નથી. તો આપણે અહીંયા લખી નાખશું -C, અહીંયા લખશું BC. હવે આપણે જોઈએ. હવે અહીંયા C આપેલું છે અને -A. તો Cની નીચે C લખવાના. અહીંયા -C હતા તો અહીંયા +C છે તો +C. -A તો એની જગ્યાએ A આપણે નીચે લખવાના. તો અહીંયા લખશું -A અને વધ્યું AC. તો AC ક્યાંય આપેલું નથી તો આપણે છેલ્લે એને લખશું CA. હવે આ બધાનો કરશું આપણે સરવાળો. જ્યાં જ્યાં ખાલી જગ્યા હશે ત્યાં 0 0 મૂકી દેવાના. 0 0. હવે અહીંયા જો Aમાંથી A જશે તો 0, Bમાંથી B જાય તો 0, AB તો અહીંયા +AB છે તો તેમને +AB, Cમાંથી C જશે તો 0,
BC 0 0 એટલે કે BC અને CA તેમના તેમજ એટલે આમાં શું વધ્યું તો AB BC અને CA તો AB પ્લસ BC પ્લસ CA થશે. ત્રીજો દાખલો 2p² માઇનસ 3pq પ્લસ 4 અને તેમાં ઉમેરવાના છે કે 5 પ્લસ 7pq માઇનસ 3p²q². તો અહીંયા લખવાના પહેલાં 2pq² માઇનસ 3pq પ્લસ 4. હવે અહીંયા છે 5 તો 4ને નીચે લખવાના 5. અહીંયા આપેલું છે 7pq તો એમાં 7pq કોને નીચે લખવાના તો અહીંયા pq આપેલા છે -3pqની નીચે લખવાના. તો -3pqની નીચે 7pq. હવે અહીંયા આપેલું છે 2p²q² તો અહીંયા આપેલું છે -3p²q². તો 2pq²ની નીચે લખવાના -3p²q². તો અહીંયા આપણે લખ્યા -3p²q². હવે અહીંયા તમે જોશો તો જુઓ અહીંયા 2માંથી -3p²q² કરવાના છે. તો અહીંયા જુઓ 2માંથી 3 ન જાય તો અહીંયા છે પ્લસ, અહીંયા છે માઇનસ, બંને નિશાની જુદી જુદી તો બાદ બાકી 3માંથી 2 જશે તો 1 અને મોટા પદની નિશાની એટલે કે -p²q². હવે અહીંયા જુઓ 7માંથી 3 જાય તો 4pq, 4 ને 5 9. હવે પ્રશ્ન નંબર એમાં જોઈશું 4 L² M² M² + N² પ્લસ L² એટલે ચોથું આપેલું છે 2LM પ્લસ 2MN પ્લસ 2NL. હવે અહીંયા 4 પદોનો સરવાળો કરવાનો છે. તો આપણે 4 પદો સજાતીય પદની નીચે સજાતીય પદ લખવાના. તો પહેલું પદ આપણે જોઈશું L² + M². તો અહીંયા લખવાનું L² + M². હવે બીજું જોઈશું M² + N². તો M² ની નીચે M² અને N ને લખવાના પછી. તો M² ની નીચે M² પ્લસ લખશું N². હવે અહીંયા છે N² + L². તો N² ને N² ની નીચે અને L² ને L² ની નીચે લખવાના. તો અહીંયા N² ની નીચે N² અને L² ની નીચે L². અહીંયા કાંઈ છે નહીં તો 0 મૂકી દેવાનું, અહીંયા પણ 0. હવે પછી આપેલું 2LM + 2MN + 2NL. પરંતુ અહીંયા જોશો તો આ 3માંથી કંઈ પણ આમાં સરખું છે નહીં. તો એને લખી નાખવાનું આપણે છેલ્લે 2LM + 2MN + 2NL. હવે જો L² + L² એટલે આ 2 વાર L², આ 2 વાર M², આ 2 વાર N² અને આ પદ તેમનું તેમ. હવે આ બધામાંથી તમે જોશો તો શું કોમન આવશે? 2 2 કોમન આવે કે નહીં? તો 2 ને લઈ લેવાના સામાન્ય તરીકે એટલે કે બહાર. તો અહીંયાથી 2 બહાર આવી ગયા તો અહીંયા શું વધશે? L² + M² + N² + LM + MN + NL થશે. હવે આપણે પ્રશ્ન નંબર 4માં બાદબાકી જોશું. તો હવે આમાં આપણે અહીંયા કે 4 એમાં પહેલો 12A - 9AB + 5B - 3 માંથી 4A - 7AB + 3B + 12 બાદ કરો. તો બાદ બાકીમાં હવે આપણે એટલું યાદ રાખવાનું કે સરવાળો કરતા હતા તો કેમ ડાયરેક્ટ સરવાળો કરી નાખતા હતા, પરંતુ બાદ બાકીમાં આપણે જ્યારે પહેલાંમાંથી બીજું બાદ કરીશું તો નીચે જે રકમ હશે તેનું આપણે શું કરવાનું થશે? નિશાની બદલવાની થશે. એટલે કે પ્લસ આપેલું હોય તો માઇનસ કરી દેવાનું અને માઇનસ આપેલું હોય તો કેવું કરી દેવાનું? પ્લસ. જો અહીંયા માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. અહીંયા આપણને પ્લસ છે તો માઇનસ કર્યું. ક્યારે કરવાનું? કે જ્યારે બાદ બાકી કીધી હોય ત્યારે. તો અહીંયા આપણે જોશું કે 12A 9AB 5B - 3. અહીંયા જેમ સજાતીય પદની નીચે આપણે સજાતીય પદ લખીશું. તો અહીંયા પહેલાં લખવાનું 12A - 9AB + 5B - 3. તો 12A ની 4A આવ્યા તો 12A ની નીચે લખવાના 4A - 7AB ની નીચે AB વાળું,
પીની નીચે બી વાળું અને 3ની નીચે 12. હવે અહીંયા બાદ બાકી છે તો અહીંયા જો શું કીધું કે નિશાની બદલવાની, બાદ બાકી હોવાથી. પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. હવે જો હવે અહીંયા બાદ બાકી તો 12માંથી અહીંયા બાદ છે એટલે 12માંથી 4 જાય તો 8. હવે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે તો માઇનસ 9 એબીમાંથી 7 એબી જશે તો કેટલા વધશે? -2 એબી. હવે અહીંયા 5 બીમાંથી 3 બી બાદ કરશો તો 2 બી અને -3માં તમે -12 ઉમેરશો તો કેટલા આવશે? -15. એવી જ રીતના પ્રશ્ન નંબર 4માં બી તો 5xy -2yz -2zx પ્લસ 10xyz માંથી 3xy 5yz -7zx બાદ કરતા. જો xy છે 5xy તો 5xy ની નીચે xy વાળું પદ લખવાનું, yz ની નીચે yz વાળું પદ લખવાનું અને zx ની નીચે zx વાળું પદ લખવાનું. પરંતુ અહીંયા 10xyz છે, અહીંયા xyz વાળું પદ નથી તો શું કરી દેવાનું? 0. હવે બાદ બાકી હોવાથી શું કરવાનું? ચિહ્ન બદલવાના કે નહીં? તો અહીંયા પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ અને અહીંયા પ્લસ હોય તો માઇનસ કરો તો ચાલશે. હવે જો 5xyમાંથી 3xy જશે તો 2xy વધશે. 2yzમાં તમે 5yz ઉમેરશો એટલે કે માઇનસ માઇનસ છે તો માઇનસ જ આવશે. 2માં 5 ઉમેરો તો 7yz. હવે 2zxમાં અને અહીંયા 7zx છે પરંતુ પ્લસ આપેલા છે એટલે 7માંથી 2 બાદ થશે તો 5zx અને 10xyz તેમના તેમજ. હવે ત્રીજો તો 18 -3p -11q પ્લસ 5pq -pq² પ્લસ 5p²q માંથી 4pq p²q -3pq પ્લસ 5pq² -8p પ્લસ 7q -10 બાદ કરો. તો પહેલાં ઉપરનું પદ છે તે લખી નાખવાનું. તો અહીંયા લખું 18 -3p -11q પ્લસ 5pq -2pq² પ્લસ 5p²q. હવે બીજું પદ જોશું આપણે તો અહીંયા શું આપ્યું છે? 4p²q. તો આ 4p²q છે તો આમાં જે p²q આપેલું હોય તેની નીચે લખવાનું. તો અહીંયા છે તો 5ની નીચે લખવાનું 4p²q. અને હવે આપણે અહીંયા જોઈશું તો અહીંયા આપેલું છે -3pq. તો આમાં જે ઉપર pq વાળું જે આપેલું છે અહીંયા છે 5pq. તો -3pq ને ક્યાં લખશું? 5pq ની નીચે. તો અહીંયા જોઈશું 5pq ની નીચે છે -3pq. એવી જ રીતના 5pq² ને -2pq² ની નીચે લખીશું. -2pq² ની નીચે 5pq² -8p ને -3p ની નીચે લખીશું એટલે -3p ની નીચે -8p. 7q તો એ કોની નીચે આવશે? 11q ની નીચે 7q અને -10 જે 18ની નીચે આવશે -10. હવે બાદ બાકી કરવાની હોવાથી નીચે આપેલી રકમની બધા ચિહ્નને બદલવાના. તો જુઓ બાદ બાકી કરવાથી ચિહ્ન બદલ્યા. અહીંયા માઇનસ છે તો પ્લસ, માઇનસ પ્લસ, પ્લસ આપેલું છે તો માઇનસ, માઇનસ આપેલું છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ અને પ્લસ છે તો માઇનસ. હવે 18માં તમે 10 અહીંયા પ્લસ છે તો 18માં 10 ઉમેરશો તો 28. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે તો 8માંથી 3p જશે તો 5p વધશે. એવી જ રીતના અહીંયા -11q છે અને અહીંયા -7q છે તો 11qમાં તમે 7 ઉમેરશો તો 18q પરંતુ કેવા? -18q. હવે 5pqમાંથી 5pq અને અહીંયા 3pq આપેલા છે તો બંનેને ઉમેરવાના છે એટલે 5pqમાં 3pq ઉમેરશો તો 8pq વધશે. -2pq². એમાંથી તમે -5pq² કરશો તો માઇનસ ને માઇનસ
એટલે કે અહીંયા બંને ઉમેરવાના છે, પરંતુ 2માં 5 ઉમેરશું તો 7 PQ માઇનસની નિશાની હોવાથી -7 PQ થશે. 5 P²Q એમાંથી 4 P²Q બાદ કરવાની, તો 5માંથી 4 બાદ કરશે તો ખાલી P²Q વધશે.